દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરમાં સહકારી મંડળીઓના ઓડિટમાં થયેલા કૌભાંડમાં ચોંકાવનારી બાબતો સામે આવી। સરકારી સેવામાં ફરજ બજાવતા અધિકારીએ ખોટી સહી અને સિક્કાનો ઉપયોગ કરીને ગેરકાયદે ઓડિટ કર્યું હોવાનો ખુલાસો થયો છે। અહીંના મહેન્દ્રસિંહ જાડેજાએ પોતે અધિકૃત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ન હોવા છતાં ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમની જોગવાઈઓનો ભંગ કર્યો અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની કુલ 26 અલગ અલગ સહકારી મંડળીઓના ઓડિટ કરી નાખ્યા। ઓડિટ કરવાની સત્તા ન હોવા છતાં અંગત આર્થિક લાભ મેળવવા માટે આ ગેરકાયદે કૃત્ય કર્યું હતું। તમામ મંડળીઓ પાસેથી ઓડિટ ફી પેટે કુલ ₹78,000 વસૂલવામાં આવ્યો હોવાનું પણ તપાસમાં સામે આવી રહ્યું છે। વધુમાં આરોપીએ 2 અલગ અલગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને પેનલ ઓડિટરની ખોટી સહી અને સિક્કાનો દુરુપયોગ કર્યો, ખોટા ઓડિટ અહેવાલ તૈયાર કર્યા અને અહેવાલને જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓની કચેરીમાં રજૂ પણ કરી દીધા। પોલીસે આરોપી સામે ગુનો નોંધી હવે વધુ તપાસ હાથ ધરી છે। છેલ્લા 2 વર્ષ દરમિયાન તેમના દ્વારા અનઅધિકૃત રીતે કુલ મળીને 26 જેટલી જે મંડળીઓ છે તેનું ઓડિટ કરવામાં આવ્યું હતું। આ જે ઓડિટ કરવાની જે સત્તા હોય છે એ સત્તાવાર હુકમથી જે તે સીએને સોંપવામાં આવતી હોય છે, પણ આ જે આરોપી છે તેમના દ્વારા તેને કોઈ જાણ કર્યા વગર પોતાના અંગત સ્વાર્થ માટે આ 26 જે મંડળીઓ છે તેનું ઓડિટ કરવામાં આવ્યું હતું। તેને કોઈ ઉપરી અધિકારીની પરવાનગી આ બાબતે મેળવેલ ન હોય અને જે તેમના દ્વારા જે નાણાં મેળવવામાં આવ્યા હોય એ પોતાના અંગત લાભ માટે ઉચાપતના ભાગરૂપે તેમના દ્વારા સ્વીકારેલ હોય।